Like and subscribe for more educational content. હેલો મિત્રો, ડેરી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે દાખલા નંબર 14 જોઈશું, રાજ મશીન લિમિટેડ। મિત્રો, આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। કેમ? કારણ કે બોર્ડમાં આવા પ્રકારના જ દાખલા તમને પૂછાતા હોય છે, એટલે આ દાખલો ખૂબ જ ધ્યાનથી આપણે ગણીએ। તો આની વિગતો મિત્રો આપણે જોઈ લઈએ। 14 નંબરનો દાખલો છે અને પેજ નંબર 60 છે તમારો ટેક્સ્ટ બુકનો। રાજ મશીન લિમિટેડ એ દાખલાનું નામ છે મિત્રો। હવે એના નાણાં કેવી રીતે મંગાવેલા છે તો કે અરજી સાથે 3 રૂપિયા છે, મંજૂરી સાથે 4 અને પ્રથમ અને આખરી હપ્તા સાથે 3। હવે કુલ 12 લાખ શેર બહાર પાડેલા છે મિત્રો, 12 લાખ શેર બહાર પાડેલા છે। એમાંથી આપણને 14,70,000 માટે અરજીઓ મળી રહી છે। વધારાની અરજીઓ આપણે નામંજૂર કરવાની છે। આકાશ તેણે 2000 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, જ્યારે સની જેના 1200 શેર હતા તેણે આખરી હપ્તાના નાણાં ભર્યા નથી અને આ બધા જ શેર 7 લેખે આપણે બહાર પાડેલા છે। મિત્રો, હવે આ દાખલો ખૂબ જ સહેલો થઈ ગયો છે। આપણે ફક્ત ગણતરીઓ જ કરવાની છે। સૌપ્રથમ આપણને નાણાં મળશે તો મિત્રો 12 લાખ શેર માટે અરજીઓ મંગાવેલી છે, 14,70,000 શેર ઉપર એપ્લિકેશન મળી છે, એટલે વધારાની અરજીઓ આપણને મળેલી છે। તો સૌપ્રથમ આપણી આમનોંધ થશે મિત્રો। પહેલી આમનોંધ, બેંક ખાતે ઉધાર 14,70,000 ગુણ્યા 3। મિત્રો, આનો જવાબ આવશે 14,70,000 ગુણ્યા 3 એટલે 44 લાખ અને 10,000 મિત્રો, આપણી પ્રથમ આમનોંધ થઈ છે। હવે આપણે આ જ રકમને શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરીશું। મિત્રો, જ્યારે શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરીશું તે શેર અરજી ખાતે। હવે શેર અરજી ખાતે ઉધાર આજ મિત્રો 44,10,000 તે બેંક ખાતે। મિત્રો, બેંક ખાતે હંમેશા જે વધારાની રકમ છે આપણે પરત કરી દઈશું। વધારાની રકમ અહીંયા મિત્રો આપણી પાસે 2,70,000 ઉપર મળેલી છે અને તે શેર મૂડી ખાતે જેટલા શેર મિત્રો આપણે બહાર પાડેલા છે, 12 લાખ શેર બહાર પાડેલા છે, એટલે 12 તરી 36 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા અને 8,10,000 રૂપિયા બેંક ખાતે આપણે જમા કરીશું। જે પરત કરવાના છે મિત્રો આપણે 8,10,000 રૂપિયા। આપણે મિત્રો બે આમનોંધો થઈ છે।
હવે ત્રીજી આમનોંધ મિત્રો, મંજૂરીના નાણાં મંગાવીશું આપણે. હવે મંજૂરીના જ્યારે નાણાં મંગાવીશું તો આપણી આમનોંધ શું થશે મિત્રો? મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે મિત્રો તમને ખ્યાલ છે રકમ કેટલી આવશે? તો કે સર 12 લાખ ગુણ્યા 4 એટલે 48 લાખ રૂપિયા. 48 લાખ. હવે મિત્રો આપણને નાણાં મળશે. મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા આકાશ નામનો એક શેર હોલ્ડર છે તે 2000 ઉપર મંજૂરી વખતે નાણાં ભરતો નથી, એટલે એટલા નાણાં આપણને ઓછા મળશે. આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર. મિત્રો કેટલા ઉપર બાકી હપ્તા થશે? 2000 ઉપર. એટલે 2000 ઉપર 4 લેખે હપ્તા મળશે નહીં, એને આપણે 8000 ઉધાર કરીશું. એટલે અહીંયા મિત્રો આપણી આવશે 47 લાખ અને 92000 રૂપિયા તે મંજૂરી ખાતે. 48 લાખ. હવે મિત્રો આપણે આખરી હપ્તાના નાણાં મંગાવીશું. મિત્રો આખરી હપ્તા ખાતે ઉધાર, આખરી હપ્તા ખાતે ઉધાર. મિત્રો એ જ 12 લાખ ઉપર રૂપિયા 3 લેખે મંગાવી લઈશું, એટલે 36 લાખ મંગાવીશું તે શેર મૂડી ખાતે. 36 લાખ. હવે મિત્રો છઠ્ઠી આમનોંધમાં આપણને આખરી હપ્તાના નાણાં મળશે. મિત્રો અહીંયા ધ્યાન દેવા જેવી બાબત છે કે આકાશના 2000 શેર ઉપર અને સનીના 1200 શેર ઉપર આપણને નાણાં મળશે નહીં. એટલે 3200 શેર ઉપર આપણને નાણાં નહીં મળે. બેંક ખાતે ઉધાર તે બાકી હપ્તા ખાતે ઉધાર અને તે આખરી હપ્તા ખાતે જમા. મિત્રો બાકી હપ્તા કેટલા? બાકી હપ્તા મિત્રો અહીંયા આવશે 3200 ગુણ્યા 3 એટલે 3 દુ 6 ને 3 તરી 9600. 36 લાખ માંથી આપણને 9600 નહીં મળે, એટલે 35 લાખ 91,000 35,90,000 અને 400 રૂપિયા મિત્રો આપણને મળશે. હવે ગુણાકાર કરી લઈએ મિત્રો. 12 લાખ માઇનસ 3600 પર નાણાં નહીં મળે, એટલે 11,096 છે. 11,96,000 અને 400 ઉપર આપણને 3 લેખે નાણાં મળશે, એટલે 35,89,000 અને 12 લાખ ઉપર 3200 11,90,400. હવે મિત્રો આપણે શેર જપ્ત કરીશું. મિત્રો શેર જપ્ત કરવું એ ખૂબ જ સહેલું છે. અહીંયા આમનો તમે સમજો ખાલી. શેર
મૂડી ખાતે ઉધાર. મિત્રો આપણે શેર જપ્તીનું એક અલગથી લેક્ચર બનાવેલું છે, તેમાં બધી જ વિગતો સમજાયેલી છે. તેમ છતાં હું રિપીટ કરી દઉં છું કે શેર મૂડી જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ જમા થાય છે. હવે જ્યારે શેર આપણે જપ્ત કરીશું ત્યારે એ ઉધાર થઈ જશે. એટલે અહીંયા આપણે શેર મૂડી ખાતે ઉધાર. મિત્રો કેટલા શેર જપ્ત કરીશું? તો આપણે 3200 શેર જપ્ત કરીશું. 2000 શેર આકાશના અને 1200 શેર શનિના ગુણ્યા 10 એટલે 32000. તે મંજૂરી ખાતે, તે આખરી હપ્તા ખાતે અને તે શેર જપ્તી. મિત્રો મંજૂરી ખાતે મંજૂરીના જેટલા આપણને નાણાં ના મળ્યા હોય તો મિત્રો મંજૂરીના નાણાં કોણે નતા ભર્યા? આકાશે નતા ભર્યા. કેટલા નતા ભર્યા મિત્રો? 2000 શેર ઉપર તેણે ₹4 લેખે ભર્યા નથી, એટલે અહીંયા 8000 આવશે. આખરી હપ્તામાં આકાશે પણ નથી ભર્યા અને શનિએ પણ નથી ભર્યા, એટલે 3200 શેર ઉપર ₹3 લેખે આપણને મિત્રો 9600 મળ્યા નથી. અને શેર જપ્તી એટલે કે આની જે બેલેન્સિંગ ફિગર આવે મિત્રો, આનો જે બેલેન્સ આવે તે આપણે લખી શકીશું. હવે તમારે એમ ના ગણવું હોય તો શેર જપ્તી માં એવી રીતે ગણી શકાય કે જો મિત્રો આકાશે કેટલા ભર્યા છે મિત્રો? શેર અરજી વખતે એટલે કે 2000 ગુણ્યા 4 8000 જ ભરેલા છે. અને શનિએ મિત્રો કેટલા ભરેલા છે? તેના 1200 શેર ઉપર 3 અને 4 સોરી અરજી વખતે ₹3 છે, એટલે 6000 આકાશે ભરેલા છે. અને 3 અને 4 એટલે કે ₹7 12 સત્તા 84 8400 એટલે 8 ને 6 14000 અને 400 14 ને 9 23 ને 31 ને 32000 થઈ ગયા. આવી રીતે આપણે આ ફિગરને બેલેન્સ કરીશું. હવે મિત્રો આપણે નવા શેર આ શેર ધવલને ₹7 ની કિંમતે આપવાના છે. મિત્રો 7 ની કિંમતે આપીશું તો બેંક ખાતે ઉધાર ₹7 લેખે આપ્યા છે મિત્રો. આપણે કુલ કેટલા શેર છે? 7 લેખે 22,000. તે શેર મૂડી ખાતે મિત્રો શેર મૂડી આપણે કુલ કેટલાની આપી છે? તો 3200 ગુણ્યા 10 એટલે કે 32000 ની આપણે એને શેર મૂડી આપેલી છે. તો બાકીનો તફાવતની રકમ આપણે મિત્રો શેર જપ્તી ખાતેથી લાવીશું. આ શેર જપ્તી ખાતે એટલે પૂરેપૂરી એની 32000 માઈનસ 22,400 એટલે 9,600 પૂરેપૂરી રકમ મિત્રો આપણે શેર જપ્તીમાંથી લાવવાની રહેશે. તો 14,400 માંથી આપણે 14,400 માંથી 9,600 વાપરી લઈશું. 14,400 માંથી 9,000 અને 600 મિત્રો આપણે વાપરી લઈશું એટલે 4,800 વધશે. શેર મૂડી શેર જપ્તી ખાતે ઉધાર 4,800 તે મૂડી અનામત
આ તે 4800. મિત્રો આ 14400 માંથી 14400 ની રકમમાંથી આપણે જે 9600 વાપરી લીધા છે તેનો 4800 નો તફાવત આવ્યો છે, અને આ તફાવત આપણે અહીંયા લખેલો છે મિત્રો. તો આ આપણો દાખલો મિત્રો અહીંયા પૂરો થાય છે. ખૂબ જ સહેલો દાખલો છે. આમાં કંઈ પણ વિગત સમજ ના આવે તો તમે ચોક્કસપણે કમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ મિત્રો.